નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર ખાતેના આજના આપણા પ્રોગ્રામમાં હું પૂજા જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે એક ખૂબ મીઠા એવા પ્રસંગ સાથે અમે ઉપસ્થિત થયા છીએ. એક એવા વ્યક્તિ સાથે અમે ઉપસ્થિત થયા છીએ કે જે સાહિત્ય સાથે ખૂબ ઊંડો સંબંધ ધરાવે છે. અને જ્યારે ભારતીય સંસ્કૃતિની આપણે વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિ હંમેશાથી સાહિત્યની સંસ્કૃતિ રહી છે. અહીંનો વારસો ખૂબ વિશાળ છે અને આ સાહિત્યની સંસ્કૃતિની સાથે સાથે આ વારસાને આપણે ગર્વભેર સ્વીકારી લીધો છે. તો આજે અમે એક એવા જ વ્યક્તિને મળવા જઈ રહ્યા છીએ. અને જો વાત કરીએ કવિશ્રી અમૃત ઘાયલની એક નાનકડી અમથી પંક્તિથી, તો કવિશ્રી અમૃત ઘાયલ હંમેશા કહેતા કે ગાગર મહી ઘૂઘવતો સાગર થઈ શકું છું, ગાગર મહી ઘૂઘવતો સાગર થઈ શકું છું, સંસારમાં રહીને શાયર થઈ શકું છું. નહીં જેવો તોય ઈશ્વરનો અંશ છું હું, નહીં જેવો તોય ઈશ્વર તારો જ અંશ છું હું પણ અનેક રૂપે હાજર થઈ શકું છું. હા, તો આજે અમે મળવા જઈ રહ્યા છીએ એક એવા કવિને, એક એવા લેખકને, એક એવા સાહિત્યકારને કે જેમણે સાહિત્યના આ વિશાળ જગતને ખૂબ મોટો એવો વારસો આપ્યો છે. એમનું નામ છે કવિ શ્રી વારીજ લુહાર. તો મળીએ લુહાર સાહેબને અને જાણીએ એમની જીવન યાત્રા વિશે. સાહેબ, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. તો તમારા જીવન વિશે અમારે ઘણું બધું જાણવું છે. તો જેમ કે ને કે ગાગરમાં અમારે સાગરને માણવું છે, તો શરૂઆત કરીએ તમારા બાલ્યકાળથી કે કેમ કે બાલ્યકાળ છે ખૂબ એવો વારસો છે. તો તમારું બાલ્યકાળ કેવું હતું? મારું બાળપણ આમ તો અમારું ગામ ગીર કાંઠાનું ધારી પાસે કુબડા ગામ, જ્યાં સિંહ આટા મારતો હોય અને વનરાજી હોય ને બધું વૃક્ષો હોય ને, એટલે 1 થી 6 ધોરણ મારું બાળપણ ત્યાં સુધી હું ભણ્યો. અને પછી મારું છાત્રાલયમાં રહીને ચલાળા ભણ્યો. એટલે બાલ્યકાળમાં કેવું છે કે કોઈ જાજી ખબર નહોતી. આપણી દુનિયા આપણને તાત્કાલિક આમ આનંદ મળે ને એવી રમતો ને એવા ભાઈબંધો ને એ બધું. અને પણ મને બાળપણમાં રમતા અમારા ગામની લાઇબ્રેરીમાં કાગવાણી મળે વાંચવા. એટલે હું આમ જાણે બાળપણમાં જ કંઈક ઓલો સમજતો થઈ ગયો ને એવું મને લાગ્યું એમ બાળપણમાં. અને કાગવાણી વાંચવાનું શરૂ કર્યું તો રમતો પાછી છૂટતી ગઈ અને ધીમે ધીમે આ તરફ આવ્યું. એ રીતે કવિતા યાત્રામાં જોડાવાની શરૂઆત થઈ. અચ્છા, તો સ્કૂલ સમય જે છે તમારો, શાળાનો ભણતરનો સમય, કેમ કે ઘણી વખત એવું બનતું હોય કે બાળક શાળામાંથી પણ ઘણું બધું શીખીને આવતું હોય, તો શાળાના અનુભવો કે જે કવિતા યાત્રા સાથે જોડાયેલા? હા, શાળાના ચોક્કસ. શાળામાં કંઈક ને કંઈક કાર્યક્રમો રાખતા હોય કે પાકિસ્તાન સાથેનું યુદ્ધ છે તો એના વિશે બોલો, ગાંધીજીની જયંતિ છે તો એના વિશે. તો મને ગદ્યમાં વાત કરવાને બદલે પદ્યમાં કંઈક કહેવાનું મન થાય. એટલે મેં પહેલા તો આવી ગઝલની એવી કોઈ ખબર નહોતી, એટલે હું આ ટાઈપનું ત્યારે લખતો. એટલે શાળાનું વાતાવરણ એ રીતે, અને ત્યારે શિક્ષકો આ રીતની સમજવાળા હતા કે આવી રીતે વિદ્યાર્થીને કળી શકતા કે તું આવું કંઈક લખે. ચોક્કસ, ગુરુ તો ખાસ કરીને એના શિષ્યને ઓળખતા જ. તો આમ જો યાદ કરીએ તમારા ભૂતકાળને, તો પહેલી કવિતાઓ કે પહેલું સાહિત્ય સર્જન કેવું હશે? પેલું સાહિત્ય સર્જન છે ને, મેં ગાંધી બાપુ વિશે લખેલી એક કવિતા. કારણ કે હું છાત્રાલયમાં રહેતો, એ ગાંધીવાદી લોકોની સંસ્થા હતી. તો દેદી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ, એ રાગ લઈને બાપુનું લખ્યું કે આપી તમે આઝાદી, એ રીતનું કે હિંમત હતી ગજબની ને શ્રદ્ધાનો નહોતો પાર, દુબળા બાપુ તોય તે ભગાડી અંગ્રેજ સરકાર. આ બધું મેં લખ્યું તો બધાને તો એમ લાગ્યું કે ભાઈ આ તો તમે સારું લખી શકો એમ. તો એટલે પેલી રચનાઓ આવી હતી. પછી શરદ પૂનમ હોય તો એના વિશે લખીએ. એટલે આમ ચોક્કસ કોઈ પ્રકાર મેં પકડ્યો નહોતો ત્યારે શરૂઆતમાં. અચ્છા, તો હવે જેમ ધીમે ધીમે જીવન યાત્રા શરૂ થઈ, ખાસ કરીને કહીએ કે કવિતાની યાત્રા શરૂ થઈ, તો શાળાથી ઘરે જાઓ, ઘરે જઈને પણ અભ્યાસ કરવાનો હોય, તો પરિવારમાં કોઈ એવું ખીજાતું કે સપોર્ટ કરતું કે ના કવિતાઓ લખો તમે? ના, એ આપણે શું કરીએ છીએ એટલી બધી કોઈ ખ્યાલ ન રાખતા કે એ કરે છે એ બરાબર જ કરે છે. એટલે સ્કૂલથી ઘરે જઈએ તો ઘણી વખત તો ઘરના કોઈ કામમાં મદદ કરવી પડતી હોય, અથવા તો આપણે ક્યાંક કામે જવું પડતું હોય, એવી સ્થિતિ હતી. એટલે એવું કોઈ આપણને રોકનારું ટોકનારું કે એમ નહોતું, પણ આપણો સંપૂર્ણ સ્વીકાર થઈ જતો કે ભાઈ કંઈ ખોટું ન કરે એમ. એ સૌથી અગત્યનું છે. ક્યારેક પરિવારનો સપોર્ટ હોય તો એ વસ્તુ થઈ શકે.
ચોક્કસ વાત છે. તો જ્યારે સાહેબ આપણે કવિતાની વાત કરીએ છીએ તો કવિતા અથવા પદ્ય કોઈ સાહિત્ય એક એવો વિષય છે કે જેમાં તમારી પાસે પૂરતું વાંચન હોવું જોઈએ. શબ્દ ભંડોળ હશે તો એ તમે એને બહાર કાઢી શકશો કવિતાના માધ્યમથી. તો વાંચન શોખનો વિસ્તાર કેવી રીતે? બહુ જ હું કહું ને તમને 7-6 ધોરણ સુધીમાં તો હું કાગવાણીના બધા મોટાભાગના ભાગ હોય. પછી મને બેફામ, સૈદા, શૂન્ય પાલનપુરી આ બધામાં રસ પડ્યો. એ વખતના આ મોટા જે અત્યારે જે કવિઓ છે એ તો ત્યારે હતા નહીં, એટલે એ બધાને વાંચવાની મને મોકો મળ્યો. અને એ વાંચતા વાંચતા મને એમ થયું કે ભાઈ આ લાઇબ્રેરી છે એ તો કંઈક એવું સ્થળ છે કે ત્યાં જઈએ તો બધું મળે એમ. કંઈ કોઈ આની કોઈ સ્પેશિયલ દુકાનની એવી કંઈ ખબર નહોતી. અરે ઇવન મને ત્યાં સુધી ખબર નહોતી કે સામાયિકો હોય, કવિતા લખી અને એમાં મોકલી શકાય એવી ખબર નહોતી. પણ વાંચવાનું સતત. અમારી છાત્રાલય હતું ત્યાંય પણ લાઇબ્રેરી, અમારી હાઈસ્કૂલ હતી તો ત્યાંય પણ લાઇબ્રેરી, એટલે વધારાનો સમય લગભગ વાંચવામાં મેં કાઢ્યો. બરાબર. તો એવા કોઈ શિક્ષકો મળ્યા, એવા કોઈ ગુરુ મળ્યા કે જેને તમને આમ જેને કહેવાય ને કે બૂસ્ટઅપ આપ્યું હોય? હા, બહુ સારું. એવા શિક્ષકો અમારે એક RKMM હાઈસ્કૂલમાં ભટ્ટ સાહેબ હતા, કેડી ભટ્ટ સાહેબ, એ મને બહુ પ્રોત્સાહિત કરતા. પછી બાબાપુર હું ગયો તો બાબાપુરમાં આતુ કાકા હતા, આત્મારામ જોશી, અને આતુ કાકા બહુ જ મને, અને એક ગુરુજી અમારે કહેવાતા જંતીભાઈ જોશી, એણે મને બહુ પ્રોત્સાહિત કર્યો હતો કે તું લખ એમ. બરાબર. તો જ્યારે લેખન કાર્યની શરૂઆત કરી તો કોઈ એવું પર્ટિક્યુલર, જેમ તમે કીધું કે ગાંધી બાપુના જે કાવ્ય હતા એમાંથી મેં રચના કરી, તો એવા કોઈ વિષય કે જે તમારા મનપસંદ વિષયો હોય? કુદરત છે કે માતા છે? એટલે મને સમાજ જીવનની ત્રુટીઓ અને સમાજ જીવનમાં કંઈક ખૂબીઓ ને સમાજ જીવનને જોડતી કડીઓ, આ બધું મને મગજમાં ત્યારે આવતું. પ્રકૃતિ ને એ તો ખરું જ, દરિયો છે કે બીજી કોઈ, મને વધારે પડતો દરિયો અને જળ, આ બે તત્વો વધારે સ્પર્શે. પણ ધીમે ધીમે મને એમ થયું કે ભાઈ આપણી કંઈ પણ લખીએ તો ગઝલનું, જ્યારથી હું લખતો થયો ત્યારે પછી બહુ પ્રેમની ગઝલો કે કોઈ બહુ વિરહની કે એવી નહીં, પણ મને એમ થયું કે ભાઈ આ સમાજ જીવનને સીધી કંઈક અપીલ કરે એવી કંઈક લખવી જોઈએ. એ એક શેર એવો હોય કે એ કોકને એક સ્પર્શી જાય એમ. એટલે એ પ્રકારે મેં આખું લખવાનું છું. તો સાહિત્ય સ્વરૂપની વાત કરીએ, તમે કીધું કે અમુક ગઝલો લખતો, તો મોટે ભાગે ગઝલો જ આપે, ગઝલો ઉપર જ કેન્દ્રિત કર્યું છે તમારું ફોકસ? એટલે ગઝલો મોટા ભાગનું મારું જે છે લેખન ગઝલો જ છે. થોડી ઘણી વાર્તાઓ લખી છે, પણ લલિત નિબંધો ઘણા લખ્યા છે મેં. એટલે લગભગ પુસ્તક હવે આવી રહ્યું છે ટૂંક સમયમાં જ પ્રવીણ પ્રકાશનમાંથી. અને અછાંદસ કાવ્યોનો પણ એક સંગ્રહ હજી હું આપવા જઈ રહ્યો છું, પણ અત્યારે જે મારા પ્રકાશન છે એ ગઝલોના જ છે. બરાબર. તો સર, અમે ચોક્કસ આજે એક ક્ષણનો લાભ લઈશું. તમે અમારી સાથે છો અહીંયા, અને આપણે આટલા બધા સાહિત્ય સર્જન કર્યું છે, તો તમારા સાહિત્ય સર્જનમાંથી તમને ગમતું કોઈ એક સાહિત્ય અમને તમે સંભળાવી શકો તો? ચોક્કસ સંભળાવી દો. કે બસ હવે તો મોજ છે, વિશેષ કંઈ નથી. બસ હવે તો મોજ છે, વિશેષ કંઈ નથી. રોજ રોજે રોજ છે, વિશેષ કંઈ નથી. ને ઊંઘ આવે એટલું ઊંઘી શકાય ના, ઊંઘ આવે એટલું ઊંઘી શકાય ના. પાંપણો પર બોજ છે, વિશેષ કંઈ નથી. ને કંઈ નથીના પ્રશ્નથી સવાલ સંભવે, કંઈ નથીના પ્રશ્નથી સવાલ સંભવે. તો હજી એ તો જ છે, વિશેષ કંઈ નથી. ને કંઈ ન ખોયું એટલે તપાસ આદરી, કંઈ ન ખોયું એટલે તપાસ આદરી. સેજ અઘરી ખોજ છે, વિશેષ કંઈ નથી. ને છેલ્લો શેર છે કે શસ્ત્ર સૌ ખૂટ્યા છતાં ન યુદ્ધ ખૂટતું. શસ્ત્ર સૌ ખૂટ્યા છતાં ન યુદ્ધ ખૂટતું. સામ સામે ફોજ છે, વિશેષ કંઈ નથી. બસ હવે તો મોજ છે, વિશેષ કંઈ નથી. બીજી એક ટૂંકી બેરની સંભળાવી દઉં એટલે ખ્યાલ આવે કે અહીં કંકુમાં ગેરું છે, અહીં કંકુમાં ગેરું છે અને એ પણ અનેરું છે. અહીં કંકુમાં ગેરું છે અને એ પણ અનેરું છે. ભલે કહેવાય એ ટચલી, ભલે કહેવાય એ ટચલી,
છતાં ઝીલેલ મેરું છે ને મળે ક્યાંથી કદી તમને, મળે ક્યાંથી કદી તમને ફક્ત રાધાનો ભેરું છે, વાહ. મળે ક્યાંથી કદી તમને ફક્ત રાધાનો ભેરું છે ને નથી પાતાળમાં પાણી, નથી પાતાળમાં પાણી કહે છે ત્યાંય એરું છે. અને છેલ્લો શેર છે કે બધું ડૂબ્યા પછી અમને, બધું ડૂબ્યા પછી અમને અહોહો ખૂબ લહેરું છે, અરે વાહ. બધું ડૂબ્યા પછી અમને અહોહો ખૂબ લહેરું. વાહ. આવા શબ્દોનો સંયમ છે ને એક શ્રેષ્ઠ કવિ જ કરી શકે ખરેખર. કે શબ્દ માટે તો કહેવાયું છે ને કે છે મારી પાસે આ શસ્ત્ર જે શબ્દ નામનું, છે મારી પાસે આ જે શસ્ત્ર શબ્દ નામનું, છે ચક્ર કૃષ્ણનું ને બાણ રામનું. તો અહીંયા પણ સાહેબના શબ્દો કંઈક એવા જ છે કે જે કૃષ્ણના ચક્ર અને રામના બાણ સમાન છે. ખરેખર ખૂબ મજા આવી ગઈ છે. તમે વાત કરી કે રિટાયરમેન્ટ પછીના સમયગાળામાં તમે આ લખેલું છે, તો અમે ચોક્કસ આ ક્ષણે તમારા વ્યવસાય કાળના જે અનુભવો છે એ પણ જાણવા માંગીશું. અભ્યાસની તો આપણે વાત કરી લીધી, પણ કેવા વ્યવસાય સાથે? એટલે આમ વ્યવસાય તો મારો કારકુન તરીકેનો, પણ એક વસ્તુ કહું હું કે 1975માં અમરેલી જિલ્લા કલેક્ટર કચેરીમાં ત્યારે કેન્દ્રીકૃત ભરતી યોજના આવતી, એટલે બધા 18 ડિપાર્ટમેન્ટ હોય એના કલેક્ટર જ ભરતી કરતા. એટલે હું ગયો અને મેં મારી થોડીક વાત કરી કે મને આવી રીતના રસ છે ગઝલમાં ને કવિતા લખું છું ને. કલેક્ટર હતા અશોક ભાટિયા સાહેબ, ગઝલ લખે છે? મેં કીધું હા. તો કે સંભળાવો. એટલે મેં મારી ગઝલ સંભળાવી. એમાં એક જ એની શેર કહીશ કે વારે ઘડીએ મારે મરવું પડે છે, રિવાજોના રણમાં ભટકવું પડે છે, એવી એક ગઝલ હતી. એટલે ભાટિયા સાહેબ મને કે તો તું શિક્ષક બની જા. મેં તો મારે અત્યારે નોકરીની જરૂર છે સાહેબ. એટલે હું કારકુન બની ગયો. 75 2 વર્ષ રેવન્યુમાં નોકરી કરી મેં. પછી એમાં જગ્યાઓ ગઈ એટલે મને શિક્ષણ ખાતામાં ફાળ્યું. એટલે પછી ક્રમશઃ અધ્યાપન મંદિર, વડિયા, પછી બાબરા, ધોરાજી, અહીંયા રાજકોટ, મોરબી, એ રીતે મેં નોકરી કરી. અને છેલ્લે હું ધર્મેન્દ્ર કોલેજ રાજકોટમાંથી હેડ તરીકે 2014માં નિવૃત્ત થયો. વાહ, સરસ. હવે સર, આજે આખો નોકરીનો ગાળો હતો, એ ગાળા દરમિયાન તમે કયા કયા સાહિત્ય સ્વરૂપોનું સર્જન કર્યું કે તમારા પુસ્તકો જે તમે આ સમયગાળામાં વિમોચન એ થયા? દરમિયાન મેં મારો 1987માં પહેલો ગઝલ સંગ્રહ ગોરંબા પછી એ પ્રકાશિત કર્યો. ત્યારે હું બાબરા હતો ને એ અમરેલીમાં અમારી મુદ્રા સંતા રમેશ પારેખ ને હર્ષદ ચંદારાણા ને એ બધા બહુ જહેમત. એની જે વિમોચનનો કાર્યક્રમ હતો એટલો ભવ્ય હતો કે એમાં કૈલાસ પંડિત ને આપણા ભાનુપ્રસાદ પંડ્યા સાહેબ ને એ બધા હાજર હતા. બહુ કવિઓ હતા. અને ત્યારથી મને એમ થયું કે ભાઈ આટલું મેં એક 52 જ ગઝલો લખેલી. ત્યારે ગંગા સતી મગજમાં હતા કે 52 બાર જવું જ નથી એમ. એટલે 52 ગઝલોનો મેં સંગ્રહ આપ્યો તો એટલું માનપાન બધું મળવા માંડ્યું. એ લોકોએ મારી કદર કરી. ને પછી તો આ વહીવટ ને કામગીરી ને કુટુંબની જવાબદારીઓ, એટલે પછી બીજા સંગ્રહનો કોઈ વિચાર નહોતો કર્યો. પછી મેં નિવૃત્ત થયા પછી બીજો સંગ્રહ કર્યો. બરાબર. અને 34 વર્ષે કર્યો. એ જલરવ અને એ પ્રવીણ પ્રકાશન દ્વારા થયો. બરાબર. એટલે આ રીતે પ્રકાશન મારા 2 પુસ્તકો ગઝલ સંગ્રહ. સરસ, ખૂબ સરસ. હવે જ્યારે તમે ગઝલોની વાત કરો છો તો સ્વાભાવિક છે કે અમુક સાહિત્ય સ્વરૂપો એવા છે કે જે નિયમબદ્ધ હોય છે. શરૂઆત તમે કીધું કે ભાઈ ત્યારે કોઈ નિયમમાં રહીને મેં કામ નથી કર્યું. તો એવો કયો સમય હતો કે જ્યારથી તમને ખ્યાલ આવ્યો કે હવે મારે આ નિયમોમાં આ સાહિત્ય સ્વરૂપમાં લખાણ કરવું છે? હા, એ હું જ્યારે વડિયા હતો ને ત્યારે તો મારે શ્યામ સાધુ સાથે મુલાકાત થઈ. એટલે હું ગઝલો જે લખતો એમાં મોટા ભાગે રદીફ કાફિયાની એવી ખબર પડતી, પણ છંદની એવી બહુ ખબર ન પડતી. એ જુનાગઢ જાઓ એટલે એમને હું સંભળાવું. એ તો ઓલિયા જેવો માણસ. એટલે મને સમજાવે કે ભાઈ અહીંયા આમ છે, આ પઠનમાં થોડુંક છે, અહીંયા લયમાં તૂટે. મને કે તમે થોડુંક છંદ શીખી લે એમ. એટલે પછી મેં છંદ શીખ્યા. અને એ લગભગ 80ની સાલમાં તો શીખી ગયો હતો હું છંદ. અને અત્યારે હું આમ અભિમાન કે ગૌરવની વાત નથી કરતો, પણ મેં 10 જણાને છંદમાં લખતા કર્યા છે. અને એ મને વોટ્સએપમાં કે એમાં મોકલે અને હું કહું કે આમાં આમ કરો, આમ, કોઈ બીજી રીતે નહીં, ઘેર બેઠા છે.
હવે સાહેબ જ્યારે તમે વાત કરો છો કે ઘણા લોકોને તમે શીખવાડ્યું છે, તો સ્વાભાવિક છે કે આટલા વર્ષોના તમારો આ અનુભવ છે કવિતા યાત્રાનો કે સાહિત્ય યાત્રાનો, તો એની અંદર સાહિત્યની અંદર તમે કેવું યોગદાન આપ્યું છે? કંઈ નવીન કંઈ વિશેષ તમે વિશેષ તો કેવું છે કે ગઝલનું ફોર્મેટ છે એ તો બહુ આપણે અરબીમાંથી ફારસીમાંથી આવ્યું છે, એટલે એમાં હવે કોઈ લખે તો એમાં કોઈ પણ એટલું ચોક્કસ કર્યું છે કે કોઈ પણ શેર નબળો ન બને, ચમત્કૃતિ વાળો બને અથવા તો બીજાને અપીલ કરે, હાવ એમ કે ભરતીના શેર ના આવે, એ બધું મેં ખાસ ધ્યાન રાખ્યું છે. અને આમ નવીન કોઈ પ્રયોગ કરવા માટે થઈને પ્રયોગ નથી કર્યા, પણ આમ મારી પાસે આવ્યું હોય, માનો કે મને ખબર ન હોય કે હું રેવન્યુમાં નોકરી કરતો હતો ત્યારે તલાટી શબ્દ ગઝલમાં લાવી શકાય એવી મને ખબર નહોતી, પણ મેં એક શેર લખ્યો છે કે નહીં આપે દાખલો શ્વાસ ખૂટ્યાનો, નહીં આપે દાખલો શ્વાસ ખૂટ્યાનો, આ જીવ ખરેખર લૂચો તલાટી છે. તો એ રીતે મારામાં તલાટી પણ આવ્યો એમ, પછી બાયનોક્યુલર પણ આવ્યું અને સ્ટેથેસ્કોપ પણ આવ્યું, પણ એને હું પ્રયોગ નથી ગણતો. પણ સ્વાભાવિક રીતે એમ કે હવે જાંજવા ને રણ ને હરણ ને એ બધું નીકળી ગયું, હવે આવા પ્રતીકો આવ્યા. તો સર હવે તમે અમને એક કવિ સંભળાવી તો અમને થોડી લાલચ જાગી છે કે તમારા બીજા આવા સર્જનોને અમે સાંભળીએ. કે જેમની બહેરી ત્વચા છે, જેમની બહેરી ત્વચા છે એમને કાયમ મજા છે. અરે વાહ. જેમની બહેરી ત્વચા છે એમને કાયમ મજા છે, એનું રૂવાડું હલે નહીં, એનું રૂવાડું હલે નહીં, ફરફરે એ તો ધજા છે. એનું રૂવાડું હલે નહીં, ફરફરે છે એ તો ધજા છે, ને હર ઘડી પીડે છે પીડા, હર ઘડી પીડે છે પીડા, ના કદી એને રજા છે. ને પછીનો શેર છે કે મૂળમાંથી છે ગરીબી, મૂળમાંથી છે ગરીબી, કિંમતી એની વ્યથા છે, ને સાવ તાજી વાર્તામાં, સાવ તાજી વાર્તામાં યુગો પહેલાની કથા છે, સાવ તાજી વાર્તામાં યુગો પહેલાની કથા છે, ને મોત સામે પણ જજુમે, મોત સામે પણ જજુમે, જિંદગી મોટી બલા છે. જિંદગી મોટી બલા છે. તો એક કવિઓ એ લેખકોમાં ઘણા લોકો એવા છે કે જે તમારા માટે પ્રેરણારૂપ હશે, તમને જેને પ્રેરણા આપી હશે, જેને તમારા ગુરુ સમાન કહી શકાય, તો એવા કોઈનો ઉલ્લેખ તમે આ ક્ષણે કરવા ઈચ્છો? મને શ્યામ સાધુ છે, એ કુતુબભાઈને હું બગસરા મળતો, કુતુબ આઝાદ, અને છેલ્લે રમેશ પારેખના સંપર્કમાં આવ્યો. રમેશભાઈ ને અમે એ શિક્ષણ ખાતામાં નોકરી કરતા, એટલે હું પેલા અમરેલી જાઉં એમની પાસે મળી, ચા પાણી પીવું ને કંઈક વાત કરું, અને એ એવું લાગવા ન દેતા ક્યારેક બહુ મોટા કવિ છે એમ, પણ મને હંમેશા કહેતા કે તું આવું કંઈક લખ, એમ આવું કંઈક લખ. એટલે મને પૂછતા કે તને શું ફાવે? મેં તો મને ગઝલ જ લખવી ફાવે છે. તો કે તો ગઝલમાં જ તું લખ. એટલે એ રમેશભાઈ ખરા, હર્ષદ ચંદારાણા એ બધા કાર્યક્રમોમાં ને એમાં બધે પ્રોત્સાહિત કરતા, પણ મને સૌથી વધારે શ્યામ સાધુ, શ્યામ સાધુની વાત મને સ્પર્શતી, એનું જીવન ને કવન ને એ બધું મને બહુ ગમતું. અને પછી મનોજભાઈ ખંડેરિયાના બધાના પરિચયમાં આવ્યો હું, ને એ બધા સાથે મને કાવ્યપાઠ કરવાનો મોકો મળ્યો, રાજેન્દ્ર શુક્લથી માંડીને બધા. વાહ, ખૂબ સરસ. એટલે તમારો અનુભવનો જે ભાથું છે ખૂબ વિશાળ છે. તો આ ક્ષણે તમને એવું કોઈ એવી યાદગાર ઘટનાઓ, કેમ કે કાવ્ય યાત્રા આટલી લાંબી છે, ઘણી બધી જગ્યાઓએ તમે ગયા હશો કવિતાની પ્રસ્તુતિ માટે, ઘણા લોકોને તમે જેમ કહો છો એમ સાંભળ્યા છે, તો એવા કોઈ અનુભવો કે જે તમે અમારા દર્શક મિત્રો સાથે વહેંચવા ઈચ્છતા હો? એટલે હું બે એવા અનુભવ છે, પણ આપણી પાસે સમય ન હતો. જુનાગઢ હું ગયો ત્યારે શ્યામ સાધુને ઘેર હતો હું, અને વિરૂપભાઈ પુરોહિત અને મનોજ ખંડેરિયા કવિ સંમેલન શરૂ થવાની તૈયારી ની આવ્યા, કે બાપુ ચાલો હવે તમે કેમ તૈયાર? તો એ બહાર નીકળ્યા અને કે મારા એક યુવા કવિ છે, મિત્ર છે, અને એમને કાવ્ય પાઠ કરવાનો મોકો આપો તો હું આવું. એટલે હું સાંભળી ગયો, મિતભાઈ આવી તમે જીદ ન કરો, તો કે ના, તો ઓલાય માની ગયા. પછી મને પેલો ત્યાં જુનાગઢમાં કાવ્ય પાઠ કરવાનો મોકો મળ્યો. પછી એ કાવ્ય પાઠમાં એને અડધો કલાક તો રમેશભાઈને આપેલો ખાસ સ્પેશિયલ, અને હું એક જ ગઝલ બોલવાની હતી મારે. એ એક ગઝલ બોલ્યો
તો ખબર નહીં કેમ કાર્યક્રમ પૂરો થયા પછી ઓડિયન્સમાંથી એમ કીધું કે ઓલા વડિયાથી આવ્યા એ કવિને મારે સાંભળવા છે. એટલે ત્યારે મને એમ થયું કે આપણને કંઈક છે તો ખરું એમ આપણે આ બધું કરીએ છીએ, પણ એ માહોલ જ એવો હતો. એટલે એ એક અનુભવ થયો. અને બીજો એક અનુભવ મારી એક ગઝલ છે, એ હું એક વખત અમદાવાદ જતો હતો ત્યારે એક બેન હતા, એ બસમાં આમ બારી પાસે બેઠા હતા, હું આમ બહાર, એના કોઈ ભાઈ કે એવા હતા, એ રડતા હતા, ખૂબ રડતા હતા. પછી હું બસમાં બેઠો ને મને એમ થયું કે આ બેન રડે છે, ચોટીલા આવ્યું એટલે મેં એમને પૂછ્યું તો કે એ અમારા પ્રશ્નો હોય, પણ મેં કીધું તમે કંઈક વાંચવાનું ને એવું કંઈ. મારે ત્યારે મારી પાસે ગોરંબા પછી ને એક ચિત્રલેખા મારે મફત ઓજાને આપવાના હતા, એટલે મને આપ્યું મેં એને. તો એમાં મારી એક ગઝલ વાંચતા 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 એને છેલ્લી ગઝલ વાંચી લીધી છે. પછી લીમડી ઉતર્યા પછી મેં પાછું પૂછ્યું, પૂછાય તો નહીં અજાણી કોઈ વ્યક્તિ હોય ત્યારે, એટલે 90ની સાલમાં લગભગ. તો મેં કીધું બેન તમે આ રડતા હતા અને આ મને કે મારે 6:15 વાગે જો આટલા વાગે આપઘાત કરવાનો હતો. તો મેં કીધું હવે તો કે આ ગઝલ મેં વાંચી ને એટલે હવે હું આપઘાત નહીં કરું. મેં કીધું એ કઈ ગઝલ? તો છેલ્લી ગઝલ હતી કે વર્ષેની આકાશ ગોરંભા પછી જોયા કરી વાદળ અને જીવી જશું, કાદવમહી ખૂંપી ગયા પગ આપણા લઈ હાથમાં કમળ અને જીવી જશું. પછીનો એક છે કે ખોલે નહીં એ દ્વાર તો એ શું થયું, ખખડાવશું સાંકળ અને જીવી જશું. તો હવે જીવી જવું છે. એટલે મેં કીધું બેન તમે તો કે અમે ગરાસિયા છીએ. તો મેં કીધું માતાજીના સમ ખાઓ. કાંઈ નહીં. તો પછી એને માતાજીના સમ. પછી કેટલા વર્ષ પછી એમના એક સંબંધી મને ભેગા થયા, એણે કીધું કે અત્યારે તો બહુ સુખી છે એમ. એટલે ત્યારે મને એમ થયું કે આ ગઝલ કંઈક કોકને જીવાડી શકે છે. ચોક્કસ ચોક્કસ, કેમ નહીં. તો તમે જે કવિતાઓ લખી છે કે સાહિત્ય સર્જન કર્યું છે, એના બદલ આપને કોઈ સન્માન મળ્યા હોય, એવોર્ડ્સ મળ્યા હોય, તો એના વિશેની અમે વાત. એવોર્ડ તો ખાસ તો નથી મળ્યા. એકાદ વખત રાજ્યપાલ દ્વારા સન્માન થયું હતું ને બીજા મિત્રો દ્વારા ને એવું બધું થયું હોય, પણ આમ જેને પ્રોપર કોઈ સંસ્થાએ કોઈ એવોર્ડ આપ્યો હોય ને એનાથી હું વંચિત રહ્યો છું અથવા તો પ્રયત્ન નથી કર્યા. અરે વાહ. પણ સર આ તમે વાત કરો છો રાજ્યપાલ દ્વારા સન્માન, વિશેષ સન્માન છે. એ તો સન્માન, પણ મિત્રોનો અને ભાવકોનો પ્રત્યેથી મને જે માન મળે છે ને એ મોટું સન્માન, એ જ મોટું સન્માન છે. હવે સર ટૂંકમાં આપણી પાસે સમય ઓછો છે, પણ અમારે જાણવું છે ઘણું બધું. અત્યારે આપ શું કરો છો વર્તમાનમાં રિટાયર્ડ વ્યક્તિ તરીકે, અને ભવિષ્યના પ્લાન કેવા છે? અત્યારે બસ લેખન પ્રવૃત્તિ, વાંચન પ્રવૃત્તિ, અને મોટા ભાગે થોડોક ઓશોનો સંન્યાસી છું એટલે એની શિબિરો એટેન્ડ કરવી, એના પુસ્તકો વાંચવા વધારે પડતું ધ્યાન ને એ બધું કરું છું. બરાબર. અને આનંદ જ ટૂંકમાં કરું. ભવિષ્યની કોઈ યોજનાઓ? ભવિષ્યમાં બસ હજી જે મેં વાત કરી એ રીતે એક અછાંદસ, એક લલિત નિબંધ સંગ્રહો, એ 2 પુસ્તકો કરવા છે, એની તૈયારી કરું છું. બરાબર. અને એકાદ સાહિત્યિક સંસ્થા શરૂ કરવી છે કે જેમાં આમ કોઈ પણ જાતના વાડાબંધી વગર કવિઓ અને સાહિત્યકારો મળે એવો એક પ્રયત્ન ચાલુ છે મારો. બરાબર. ચોક્કસ. તમે જે યુવા કવિઓ છે વર્તમાનના, એના માટે એક પ્રેરણારૂપ આપણે તમારી પ્રેરણા પૂરી પડી શકે એમ છે. એટલે યુવા કવિઓને તો હું એની શિબિરોમાં જાઉં છું ને એને કહું છું કે ખાલી આ ઉપલું માળખાગત જે બાહ્ય સ્વરૂપ છે એને તમે ધ્યાનમાં રાખીને લખતા નહીં એમ. બરાબર. એનું આંતર સ્વરૂપ છે ગઝલનું, એને ખાસ. અને કોઈ ગઝલનો કોઈ શેર અથવા તો કોઈ શબ્દ વધારાનો ન હોય અને ખટકે એવો ન હોય, પણ એમાંથી એક અર્થ ભાવ તો નીકળવો જ જોઈએ. બરાબર. ખાલી ગોઠવણ નહીં એમ. એ મિત્રોને હું કહું છું કે ઓછી લખાય. આજે 87 પછી મેં 2021માં સંગ્રહ આપ્યો તો હું ધારત તો 10 આપી શકત, પણ મને એમ થતું હતું કે આમ ઢગલાબંધથી તો કાંઈ ન થાય, ભલે થોડું હોય. હું એક જ વસ્તુ કહું કે સોનાના બિસ્કિટ છે ને એ ગળામાં આપણે ડોકમાં 8-10 પહેરી લઈને તો એ આભૂષણ ન કહેવાય. બરાબર. આમ કે નીકળે તો કોકને જોકર જેવા લાગે કે એવું કે આ શું, પણ એક નાનકડો એવો ઓમકાર હોય 1 ગ્રામનો જ હોય, નાના બાળકના ગળામાં હોય ને તો એ આભૂષણ કહેવાય. એટલે એક ઓછું કામ થાય તો ભલે થાય, 1-2 સંગ્રહ જ અપાય તો ભલે અપાય, પણ એ આમ આભૂષણ રૂપ હોવા જોઈએ. ચોક્કસ. એવું સરની આ વાણી ખૂબ જેને કહેવાય ને કે ગ્રાહ્ય છે, અને ચોક્કસપણે જે યુવા કલાકારો છે, યુવા તમામ લોકો છે, એ આમાંથી પ્રેરણા લેશે એવી અમને આશા છે. સાહેબ ખૂબ મજા આવી આપની સાથે વાત કરીને, આપની આ જીવનયાત્રાને જાણીને. આપને પણ એ જ કહેવાનું કે આમાંથી કંઈક શીખીશું અને ભવિષ્યને ઉજ્જવળ બનાવીશું. આજનો આપણો આ કાર્યક્રમ આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ. આવતા સપ્તાહે ફરી મળીશું ખૂબ સારા વિષય સાથે. ત્યાં સુધી જય ભારત.